નમસ્કાર દર્શક મિત્રો, તો આજના નવા વિડીયોમાં સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે નવી હિસ્ટોરી લઈને આવી ગયા છે મિત્રો। તો આજે મિત્રો આપણે જવાના છે જાત પર, જ્યાં કહેવાય છે ચામુંડામાનું સ્થાનક છે। ત્યાં રહેવા જમવાની શું વ્યવસ્થા છે, અને મિત્રો હું તમને આ વિડીયોમાં દર્શન કરાવીશ અને કેવો નજારો છે। તો હાલો મિત્રો, આપણે જાય છે। તો મિત્રો જાતા જાતા તમને આવું બધું લોકેશન જોવા મળશે। તો મિત્રો કોમેન્ટમાં જય સાઉન્ડમાં લખી નાખજો। તો મિત્રો તમે મહુવાથી આવો તો 22 કિલોમીટરના અંતરે આવેલું છે આ સ્થાનક, જેમ શક્તિપીઠ કહેવામાં આવે છે મિત્રો। સાઉન્ડવન ધામ તમે જાતા વેત મિત્રો, સરસ મજાનો ગેટ આવી ગયો। તો હાલ અંદર આપણે પ્રવેશ કરીએ। મિત્રો જો સરસ મજાનું મંદિર ને એટલે તો મિત્રો ઘણી બધી સુવિધા થઈ ગઈ છે, પહેલા આવું કંઈ હતું નહીં। તો મિત્રો તમે મંદિર જોઈ શકો છો, નવું બની ગયું છે સાઉન્ડમાંનું। તો મિત્રો હું તમને થોડુંક બતાવીશ। આ વિડીયો બહુ નાનો છે એટલે આપણે ફરી પાછા જાઉં ત્યાં મોટો વિડીયો લઈને આવશું। તો મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા તમને ખાવા પીવા જમવાની બધી જ સુવિધા છે। તો રહેવા માટે પણ સુવિધા રાખેલ છે ઉપલબ્ધ। મિત્રો અહીં સરસ મજાનો લોગો નાખેલો છે, બારિયા પરિવારના આમ કહેવામાં આવે છે, કુળદેવીમાં છે અહીંયા। તો મિત્રો આપણે થોડુંક જાણીશું। તો મિત્રો આ સ્થળ તમને આવો એટલે આમ ગણો તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અંદર આવેલું છે આ ધામ, ને ગામ આમ ગણો તો જાતપર ધામ કહેવામાં આવે છે મિત્રો। તો તમે જો મંદિરની ઉપર પણ મસ્તનો નજારો તમને જોવા મળશે। તો મિત્રો અહીંયા તમે આમ સંધ્યા ટાઈમે આવો તો બહુ જ મજા આવે એવું છે। મિત્રો તમે જરૂર ફેમિલી સાથે જરૂર આવજો મિત્રો આ ધામમાં। ને મિત્રો આપણે તો અવનવ હિસ્ટોરી લઈને આવી રહ્યા છે, તો મિત્રો થોડોક સપોર્ટ પણ કરજો। મિત્રો અહીંયા કહેવામાં આવે છે એક સરસ મજાના માતાજી છે, તો દર્શન કરી લો। તો મિત્રો આ છે યજ્ઞ કુંડ। તો મિત્રો આ છે યજ્ઞ કુંડ સરસ મજાનો। તો હાલો એના પણ દર્શન કરાવું, હવે માં ચામુંડામાના દર્શન પણ કરી લો। તો મિત્રો આવા છે ચામુંડામાના અંદરનો પ્રવેશ, તમે જોઈ શકો છો મંદિર છે, સરસ મજાનું બનાવેલું છે। તો મિત્રો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરીને એક નવા વિડીયોમાં જોડ